130 કરોડ વાસીઓ એમના હૃદય સમ્રાટ અને 5 વર્ષ જેમને નિર્ણાયક સરકાર તરીકે ગુજરાતના સપૂત વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, મંચ ઉપર ઉપસ્થિત આપણા લોકસભાના ત્રણેય ઉમેદવારો રાજેશભાઈ, મોહનભાઈ, રમેશભાઈ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ, જવાહરભાઈ, જયેશભાઈ, રાજ્યસભાના સભ્ય ચુનીભાઈ, ઉપસ્થિત સૌ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સોરઠના વાલા ભાઈઓ અને બહેનો, આજથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની પહેલી સભા રણટંકાર આ સોરઠની ગરવી ધરતી ઉપરથી આપણે શરૂ કરીએ છીએ. આવનારી ચૂંટણીમાં આ દેશ કોના હાથમાં સલામત, આ દેશને કોણ ગૌરવ અપાવશે? આ દેશના ગરીબ, કિસાન, ગામડાના લોકો, મજદૂર, આ બધાનું ભવિષ્ય કોણ ઉજળું કરશે? અને ગુજરાતે તો નરેન્દ્રભાઈને અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ નજદીકથી ગુજરાતની સેવા કરતા જોયા છે. આપને ગૌરવ થાય, ગુજરાતીઓને ગૌરવ થાય. જે રીતે દિવસ રાત પરિશ્રમ કરીને આ ગુજરાતનો વિકાસ કર્યો છે, એ મોડેલ ઉપર આજે દેશનો વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતના અનેક પ્રશ્નો વર્ષોથી કોંગ્રેસની સરકાર જે રીતે આપને અન્યાય કરતી હતી, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનતા આપણા પ્રશ્નો તુરંત એમને સોલ્વ કરીને ગુજરાતના વિકાસને ધબકતો બનાવ્યો છે. આપણા માટે તો મોસાળેમાં પીરસનાર છે. અગાઉ મુખ્યમંત્રીઓ કોંગ્રેસના રાજમાં દિલ્હી જતા હતા, 8 દિવસ સુધી એમને મુલાકાત નહોતી મળતી. દિલ્હીની સલ્તનતમાં કુર્નિશ બજાવતા બજાવતા થાકી જતા હતા. હવે મુખ્યમંત્રીને દિલ્હી જવું પડતું નથી. આપણા પ્રશ્નો માત્ર ફોન ઉપર રજૂઆત કરીએ છીએ અને બીજે દિવસે નરેન્દ્રભાઈ એનો નિકાલ કરી આપે છે. અને જે રીતે આ દેશમાં આતંકવાદીઓનો ખાત્મો 56ની છાતી વાળા વડાપ્રધાને કર્યો છે, અને એ રીતે આવનારા દિવસોમાં ભારત સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ ન શકે, કારણ કે મોદી ત્યાં બેઠા છે, ચોકીદાર છે. અને એટલે ફરી વખત ગુજરાતમાં 26 બેઠકો ભારે બહુમતી સાથે નરેન્દ્રભાઈને વડાપ્રધાન પુનઃ બનાવવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ. અને ગુજરાત વતી આજે વડાપ્રધાનને એક મુખ્યમંત્રી તરીકે ખાતરી આપું છું કે ગુજરાતની જનતા વતી 26 કમળ દિલ્હી પહોંચાડીને નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવીશું. પુનઃ ગુજરાતની ધરતી ઉપર આપણા ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈનું હું હૃદયથી સ્વાગત કરું છું.